નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે આપણે બધા જ જાણીએ છીએ। 70,000 શિક્ષકોની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ બનાવી રહ્યા છે અને છતાં આ બહેરી સરકારના પેટનું પાણી હલતું નથી। ટેટ ટાટ જેણે પણ પાસ કરી એ ઉમેદવાર મિત્રોને નોકરીએ રાખવામાં આવે, કાયમી નોકરીએ રાખવામાં આવે એ વાતને લઈને તેઓ 18મી તારીખે ગાંધીનગરમાં આંદોલન કરવાના છે। આપ સૌ મિત્રોને અપીલ કરું છું વિડીયોના માધ્યમથી કે આપ સૌ જોડાઈએ અને ટેટ ટાટના આ તમામ મિત્રોને ન્યાય મળે એમાં મદદ કરીએ। ગુજરાતની અંદર આ 70,000 શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ, તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશીલ ગુજરાત બની શકે। ટેટ ટાટના તમામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાય એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। 18 તારીખે સવારે 11 વાગે ગાંધીનગર। નમસ્કાર મિત્રો, સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે આપણે બધા જ જાણીએ છીએ। 70,000 શિક્ષકોની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ બનાવી રહ્યા છે અને છતાં આ બહેરી સરકારના પેટનું પાણી હલતું નથી। ટેટ ટાટ જેણે પણ પાસ કરી એ ઉમેદવાર મિત્રોને નોકરીએ રાખવામાં આવે, કાયમી નોકરીએ રાખવામાં આવે એ વાતને લઈને તેઓ 18મી તારીખે ગાંધીનગરમાં આંદોલન કરવાના છે। આપ સૌ મિત્રોને અપીલ કરું છું વિડીયોના માધ્યમથી કે આપ સૌ જોડાઈએ અને ટેટ ટાટના આ તમામ મિત્રોને ન્યાય મળે એમાં મદદ કરીએ। ગુજરાતની અંદર આ 70,000 શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ, તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશીલ ગુજરાત બની શકે। ટેટ ટાટના તમામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાય એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। 18 તારીખે સવારે 11 વાગે ગાંધીનગર।